કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાવી જેતપુર ગ્રામ પંચાયત દ્વારા જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં વિવિધ સરકારી યોજનાના લાભ લેવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પાવી જેતપુર ગ્રામ પંચાયત દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મારક નજીક આવેલી ગ્રામ પંચાયત કચેરી ખાતે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જન કલ્યાણ શિબિર યોજાઈ હતી। શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થી સુધી પહોંચાડવાનો હતો। શિબિરમાં આયુષ્યમાન ભારત કાર્ડ, રેશન કાર્ડ, ઈ-કેવાયસી, વિધવા પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના તેમજ વયવંદના યોજના સહિતની વિવિધ યોજનાઓ માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અધિકારીઓ અને કર્મચારીઓએ લાભાર્થીઓને માર્ગદર્શન આપી જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને નોંધણીની કામગીરી કરી હતી। જેતપુર જિલ્લા પંચાયત વિસ્તારના જેતપુર, પાવી, વાવ, તારાપુર, રતનપુર, હીરપરી, વાકોલ, મેસરા, અનિંદ્યાદ્રી, મોટી રાસલી, સિહોદ, સિથોલ, કુકણા, સુસ્કાલ, પાલિયા જેવા અનેક ગામોના લોકો આ શિબિરમાં જોડાયા હતા। ડેપ્યુટી સરપંચ અંકિત ઉર્ફે મોન્ટુ શાહે જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવા જન કલ્યાણ કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। શિબિર દરમિયાન નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક લોકોએ સ્થળ પર જ યોજનાનો લાભ લેવા માટે નોંધણી કરાવી હતી। ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારને જ્યારે 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજનાઓનો લાભ પહોંચે તે માટે જન કલ્યાણ શિબિરનું આયોજન કરેલું છે અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે પહેલું કે જેતપુર ગામની અંદર જેતપુર જિલ્લા પંચાયત સમાવેશ તમામ ગામોના છેવાડાના લોકો માટે, તમામ જનતા માટે આજે અહીંયા જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વૃદ્ધા પેન્શન, નિરાધાર સહાય યોજના, મા અમૃતમ કાર્ડ, એ સિવાય વિધવા સહાય જેવી અનેક યોજનાઓ, રેશન કાર્ડ, ઈ-કેવાયસી યોજનાનો લાભ ઘર આંગણે પોતાના ઘર બેઠા મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ આજે આ જન કલ્યાણ શિબિરમાં હાજર રહીને છેવાડાના માનવી સુધી સરકારની તમામ લાભ આપવા માટે કટિબદ્ધ બન્યા છે। મોન્ટુ શાહ, ડેપ્યુટી સરપંચ, જેતપુર ગ્રામ પંચાયત।